તો ચલો આપણા પ્લાન્ટ આટલા વવાઈ ગયા છે અને મેં છે ને ત્યાં ટમેટી વાવવાની છે, થોડીક ટમેટી પરેવાઈ છે અને આ વર્ષે અહીં થોડીક ટમેટી કરવાની છે અને આમાં મરચી પણ વવાઈ ગઈ છે. જો ટાઈમ છે ને તો નથી અમારી પાસે, 7:30 વાગી જશે તો રહેવા દીધું. અને આમાં થોડીક રીંગણી હોય છે, ઓલાવાળો રીંગણી હતી, થોડીક અહીં રીંગણી છે, તો આખું રીંગણીનું છે. આમાં ટમેટી છે, આમાં જે ટમેટી બેગ નાખવાની છે જી, અને આ ઓલામાં છે ને પહેલું નાખવાનું છે ગલકા અને તુડિયાને, કારણ કે એનો જે સીડ પ્લાન્ટ મોટા થયા નથી, તો આ મોટા થઈ ગયા હતા ને થોડાક, એ હમણાં નાખી દઈએ. અને આ સ્ટ્રોબેરી છે ને, સ્ટ્રોબેરી પાક લેવા તો એ છે ને, આ મારા ડોડા પહેલાંના જે ઉગાવ્યા હતા ને ફર્સ્ટ ટાઈમ, એ ડોડા છે ને. આમાં છે ને ઓલા છે પર્પલ ગોટી કે નહીં, આમાં પણ જો 2-3 વીઘી છે ખાલી. અને અમારી સ્ટ્રોબેરી જો આમાં આવી ગઈ છે, બધી કાચી છે, આમાં 2 પાકી ગઈ છે. અને અહીંયા વાયા છે જાફરીના 2 ને 3-4 વીઘા છે. આ તો બધું બીજું કચરો વીઘો છે. ચાલો આમાં બધું પાણી પાઈ દઈએ હવે. તો જોવું ગઈશ આવી રીતના છે ને બધું મારે ઢાંકવું પડે છે, તો એ છતાં પણ એમાં અંદર કરીને ખાઈ જાય છે. તો આ બધીમાં હું ઢાંકતો હતો તો આ એટલામાં તો એ ખાઈ ગયેલ છે. તો આ કોબી સોરી મોગરીમાં અને આ કોબીમાં બધામાં ઢાંકી દીધું છે મેં. તો હેલો ગાઈસ, આપણે ગઈકાલે આ થોડુંક સોંપી દીધું હતું અને કાલે ટાઈમ હતો નહીં ને, તો હવે જે ટમેટીને મેં રાખી હતી ને અહીંયા, એ સોંપવા માટે રાખી હતી, પણ હમણાં મૂકી છે આમાં. આમાં 4 બાકી હતી ને, તમે વાવી દીધી છે. અને અહીંયા બીજી છે ને થોડી ટમેટી વાવવાની છે. અને એ થોડીક છે ને તે ઓલા મખમલી ગોટી આવે ને, એ મેં વાવી હતી, પણ એમાંથી ખાલી 3-4 છોડવા આવ્યા હતા. તો એ પણ આજે છે ને ગઈકાલે મસ્તી ના હતા, આજે લેપડા જેવડા ખાઈ ગયા છે. એ તમને બતાવું, આખા બોટા કરી ગયા જો આ બધી. તો શું મેં છે ને એને જો અહીંયા રહ્યા સોલીના પણ નાખી દીધા એટલે પતી ગયું. અમારા ગાર્ડનમાં છે હવે રિસ્ટ્રક્શન થઈ ગયું છે, હાઈવેઝ પહેરીને કામ કરવાનું. જો આગે કે હાઈવેઝ વગર કામ કરો ને હું, કેમ કે આ છે ડેન્જર વસ્તુ છે બધું. ઓનલાઈન મંગાવી નવી, તો હાઈવેઝ પહેરીને કામ કરે છે. નહીં અહીંયા તો મારે કામે લઈ જવાની છે ને, એટલે નવી મંગાવીશ. એટલે કિસાન વિશે બધી છે. જો આમાં સિગરેટ રાખવાની, આમાં માવો રાખવાનો, આમાં લાઇટર રાખવાનું, આમાં ગાંજો. તો બધા સારી ખીચ આપી દીધા છે. અને અમે છે ને આજે બીજું એક નવું સેટ બનાવ્યો છે. જોડ્યો આ એક આગળ બનાવ્યો હતો અને આ આજે બીજો બનાવ્યો છે. તો આમાં છે ને તે આપણે થોડીક વાયલોરને આમાં સોંપી દેવાનું છે આમાં, અને 2 કોલા સોંપી દેવાનું છે. ગલકા ટુડિયા બધું મિક્સમાં છે, ખબર નથી ભાઈ કી છે, તો એ સોંપી દે પછી ખબર પડે. અને હું મિત્રો તમને હું જ્યારે કેમ ને ત્યારે લેવા આવજો, હજી 2 નાના છે. આ મારા માટે અમુક જે મોટા અમુક હતા ને એ મેં સોંપી દેમ છે અહીંયા, પછી હું તમને કહી કે ક્યારે લેવા આવો એમ. જો આ કોબી મોટી હતી પણ જો કેટલો ટરકો છે, પણ આ બધું છે ને પેલું થઈ જાય આખું કમળાઈ જાય, જેને પાંદરા જો. તો જો ગાઈસ આ એક ઘેરે છે ને પાર્સલ રેડી થઈ ગયું છે આપવા માટે કરીને. તો આ એક પાર્સલ જાય છે. જો આ છે દૂધી, પછી એક છે આ ગલકું છે કે તુડિયું, કેમ કે આમાં બધું મિક્સ થઈ ગયા છે, ખબર નથી, એ તો જ્યારે થાય ત્યારે ખબર પડે. આ રીંગણી છે, પછી આ મરચી છે અને આ ટમેટી છે. તો આપણા પ્લાન્ટ આ પ્રમાણે આટલા થયા છે. તો આ તો સેલ કરવા નથી, આ અમારે છે ને તે ઘરના છે. પહેલાંમાં છે ને 2 ઓલા ઘરના છે જી તુડિયા ગલકા. હવે એ છે ને મિત્રો એમાં થાય પછી ખબર પડે, કારણ કે હું ભૂલી ગયો છે, બધું મિક્સમાં થઈ ગયું છે. પણ જેને જે જોતું હોય એ આવે લઈ જાય, પણ એ પ્રમાણે આમાં છે ને તે લખી નાખા. આ જે ફૂલ છે ને એ 1 પાઉન્ડના 5 પોટ આપીશ. આ મરચી છે ને એ 2 પાઉન્ડની 3 છે. પછી રીંગણી છે ને એ પાઉન્ડની 1 છે, કારણ કે એ મોટી છે. એ પ્રમાણે હું છે ને લખી નાખા, જેને જોતા હોય તો આવે લઈ જાય. મને કોમેન્ટ કરજો જેને જોતું હોય ને. અને ટમેટી પણ છે ને એ પણ ઝાઝી નથી, ટમેટી પણ જે જો રહે ને તો એ પ્રમાણે હું આપા. અને ફૂલ ઝાઝા છે મારી પાસે, હજી તો ફૂલનો એક આ રોપ થયો છે, હજી બીજો થવાનું બાકી છે. તો જેને પણ જોઈએ તો આવે લઈ જજો. જો આ સ્પેશિયલ પેક થઈશ, આ બધા છે ને તે મારા વાવવાના છે ગાર્ડનના. તો આમાં બધી છે બીજા પ્લાન્ટ, હજી આમાં છે. તો આટલા પ્લાન્ટ છે આપણી પાસે હજી. સ્પેશિયલ આને બોલાવ્યો છે પેકિંગ કરવા માટે. પૈસા જોઈએ ને મને.
જો કેટલા લીધા છે? 5 લીધા છે પોટ. એટલે આ બોક્સ ભરાઈ ગયું છે. પણ આ તો શું છે કે એક હતું ને એટલે મેં મૂકી દીધું છે. પણ જેને જોતા હોય તો ભાઈ જબલા લેતા આવજો. મારી પાસે જબલા નથી. અને જબલાઈ ગાલા પણ મારે કાંથી જબલા લાવ? અને સોરી જબલા આપી જાય એમ ને? ઓકે. ના બધીને આવી રીતે બોક્સ નહીં મળે ભાઈ. આ તો છે ને એક હતું પડ્યું હતું અમારે લીસીનું તે છે. હવે પતી ગયું તારી સ્પેસ. પોસ્ટ ઓફિસમાં નહીં ભાઈ, આ ઘરે લેવા આવે છે. લેવા આવે છે એના માટે ને? હા, એક માણસ લેવા આવે ઘરે. તો ભાઈ તમારે પોસ્ટ નહીં થાય, ઘેરે આવીને લઈ જવા પડશે. તો એ પ્રમાણે એક માણસ લેવા આવે છે તો એ લોકોને આપે છે. કોને આવશે એટલે ગયા વર્ષે મેં છે તુલસી મારથી, આ વર્ષે તુલસીથી નથી. પણ ગયા વર્ષે તુલસી બહુ ઝાઝી હતી એટલે મેં પોસ્ટ કરી હતી, પણ એ બરાબર પીગી નહીં. તો હું કે આ વર્ષે ટ્રાય કરી પાછો નેક્સ્ટ મંથ તુલસી વાવવાની. તો આજે છે ને તમારે થોડીક ટમેટીને પાછી વાવવાની છે. અને પહેલી વાવવાની છે આપણે શું કહેવાય પાંદરી હું લાવ્યો છે. એ વેચાતી લાવેલો સાથે છેટ લૂંટનથી લઈ આવ્યો છું. મારે અહીં ચીતી નહીં એટલે હું તમને બતાવું. જો આમાં અમારે કેપ્સિકમ પણ આવી ગયા છે. આ મેં સ્પેશિયલ આખો મારો ઝૂંપડી બનાવી છે મેં. ને મિત્રો આ છે ને એક પહેલું છે, હું તમને બતાવું. આના જે પ્લાન્ટ બનાવવાના છે મારે. જો આ છે ને એ ઓલા છે ને આપણે ઓલા ખબર ઇન્ડિયામાં ખાટા પોપટા ખાય એ છે, ખાટા મીઠા. અહીંયા તો મોટા થાય. તો આના પ્લાન્ટ બનાવવાના છે મારે. જો આ છે પાંદરી વાયલોર હોય કે પાંદરી હોય ખબર નહીં. એને મેં પાંદરી બતાવી દીધી. બીજા જો જે મારે રોપ બાકી છે, નાનો છે. આ મોટો થાય. બીજો અહીંયા છે. તો જો ગાઈસ આમાં છે ને મેં લાસ્ટ યર લહન વાવ્યું હતું. તો મેં છે ને એ આમાં અંદર રહી ગયું ને, આમાં અંદર તે પાણી પાવાનું ભૂલી ગયો. તો મળી ગયું. તો આમાં નાના ડોડવા બેઠા છે. આ લહન જો ડુંગળી જેમ આ લહન છે એનું. જો લાલ લહન છે. જો આ ઇન્ડિયન જેમ દેશી લહન છે, લાલ લહન. બાબા જો ફાર્મર છે. ફાર્મર છે. એને હરખું એની જમીન મેળવી ને તો બે હતી. તો હવે તો છે ને મારે ઓલી પલેટમાં વાઈ આ વર્ષે સમય પૂરો થાય એટલે. તો ચલો ગાઈસ આપણે બધું હવે કરી નાખ્યું છે. જો આ માસરો કરી નાખો. અહીંયા પેલી બાજુ એક માસરો કરી નાખો. અહીં ટમેટી વવાઈ ગઈ અને અહીંયા ફૂલ માટે ઘણી જગ્યા છે. આ બધામાં પાણી પાઈ દઈએ. અને આમાં 4 ટમેટી નાખી દીધી છે. અને એક પલેટ મેં બીજા નવી બનાવી છે અહીંયા. તો આ પલેટમાં આપણે વાવવાનું છે પેલું માંડવી. ટ્રાય કરવાની છે. આમાં લાસ્ટ યર મેં ઓલામાં આવી હતી ને કાળા કલરનું જેલું છે ને ખોખા જેવું, એમાં નથી હતી. તો આ વર્ષે આમાં વાવવાની છે. અને આ આપણો છે માંડ્યો. જો છે ને 2 કડી માંડ્યાની આવી છે અને બીજો બટાલ છે. આ બધી બટાલ છે. ચલો આપણે બધું પાણી પાઈ દઈએ ને પછી અંદર કરી જઈએ, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે અંદર જવાનો. તો ચાલો છેલ્લે છે ને આ બાજુના ભાગ ઉપર ડોડાઈ વાઈ દીધા છે. જગ્યા મળી ને તે એક આ લાઈન કરી છે ને એક આ લાઈન કરી છે. અને પહેલી બાજુ છે ને તુરિયાને બધી વાઈ દીધા છે. પણ હવે મેં આટું પગું ધોઈ નાખ્યા છે ને એટલે હું એમાં જતો નથી. આ ડાંગા પણ ખોઈ દીધા છે. હવે આ વર્ષનું અપડેટ આવું છે. તો જો આમાં આપણે છે ને ગલકા અને તુરિયા વાયા છે. હવે આમાંથી ગલકા અને તુરિયા કી છે કાંઈ ખબર નથી, કેમ કે બેયના પાંદડા સેમ જ છે. એટલે મોટા થાય ને ત્યારે ખબર પડે આમાં આવે જ્યારે. અને અહીંયા 2 ઓલી વાઈ છે મેં, વાયલોર વાઈ છે કે પછી ઓલી હોય પાંદરી. હવે જો હું જ્યારે આવી ત્યારે પણ છે તો મેં પાંદરી જ માંગેલી. એક અહીંયા મારે ઘરની ઉગેલી છે, એક અહીંયા ઉગેલી છે. હવે થાય ત્યારે ખબર પડે. અને આમાં આપણે વાઈ છે દૂધલી, આમાં છે મરસી, પેલામાં ટમેટી. તો ચાલો આપણે આવી રીતના બધી આ વર્ષે વાઈ દીધું છે. ગયા વર્ષે પણ 5મા મહિનાની 20થી લઈને 25 સુધીમાં વાઈ દીધું હતું. તો હવે છે ને તે સમર એક ધારો આવ્યો એમ કે વેધર સારું રહે. તો આજનું અપડેટ આપણે આ હતું. ચાલો હવે પછી જેમ આપણે પ્લાન થાય તમારે અપડેટ આપતો રહીશ. તો આમાં ટમેટી વાવી દીધી છે. હજુ અહીંયા છે ને તે પેલું વાવવાનું બાકી છે કોબી. આ 6 છે ને તે બી 6 લાવવાની છે. અને અહીંયા બીજા ઓલા ફૂલ થાય ને એ વાવવાના છે.